વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી નાગેશ્વર સોસાયટીમાં મંગળવારે રાત્રે સિનિયર સિટીઝન દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવતા અછોડો તોડવાનો બનાવ બન્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ, જે ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તે પોતાની પત્ની ભાવનાબેન સાથે ઇવનિંગ વોક માટે નીકળ્યા હતા। રાત્રે આશરે 9:30 વાગ્યે સોસાયટીના રોડ પર ચાલી રહ્યા હતા। તે દરમિયાન બાઇક પર સવાર બે શખ્સો સ્થળ પર આવ્યા હતા। પાછળની સીટ પર બેઠેલો સાગરીત અચાનક ચાલતો પાછળ આવ્યો અને કૃષ્ણકાંતભાઈના ગળામાંથી અંદાજિત 40,000 રૂપિયાની કિંમતની સોનાની તુલસી માળા ઝૂંટવી ભાગી ગયો હતો। ઘટના દરમિયાન કૃષ્ણકાંતભાઈએ પાછળ વળીને પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરતા રોડ પર પથરાયેલી રેતીના કારણે તેમનું પગ સ્લીપ થતાં તેઓ પટકાયા હતા। બાદમાં દંપતી દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે કુંભારવાડા પોલીસે લૂંટારુઓને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે વિસ્તારનો સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને બાઇક સવાર આરોપીઓની ઓળખ માટે પણ તપાસ ચાલુ છે। હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા। તે વખતે પાછળથી બાઇકવાળા આવીને બે જણા આવ્યા। એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો। અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર ચોર ચોર, પણ એ એનું જ બાઇક હતું, તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો। પછી મેં ચોર 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 કરીને બૂમો પાડી તો લગભગ 40 થી 50 જણ ભેગા થઈ ગયા। એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા, પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો, ખબર ના પડી। એટલે એક તોલાની હશે। અને મેઇન વિસ્તારમાં આવું થાય અને થાંભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે। અંધારામાં થાય, ગલીમાં થાય તો સમજ્યા, પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે, ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વ્હીકલ આવી શકે એવી પરિસ્થિતિ હતી, તો પણ એ આવું કરીને જતો રહ્યો છે। હા, પોલીસનું થોડું વધારવું જોઈએ અને મેઇન રોડ ઉપર જ્યાં દુકાનો થાય છે બધી વધારાની, એ બધી બંધ કરાવી દેવી જોઈએ। એના ઓથા આગળ એ લોકો આ બધું કરતા હોય છે, એટલે મેઇન રોડ ચોખ્ખો કરી દેવો જોઈએ। અમે અહીં ફતેપુર આગળ છે, કુંભારવાડામાં ફરિયાદ નોંધાઈ છે અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું। પોલીસ તરત આવે, અમને હેલ્પ કરી। એ પણ બાઇક લઈને ગયા, પણ કંઈ મળ્યો નહીં। એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઇક હતું। બે જણ હતા, એમાં એક ઉતર્યો ને એક બાઇક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા। 9:30 અમે આટા મારતા હતા, એટલે 9:30 થઈ હશે। અમારે ચોથા આટે આવું થયું। હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને, કારણ કે આપણે અહીં રોડેથી આમ જઈએ અને પણ મેઇન રોડ છે, અમે ગલીમાં પણ નહોતા ચાલતા। ભાવનાબેન નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઇન રોડ પર થયું, એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે 9 વાગ્યા પછી વધારી દેવું જોઈએ।